સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અલુણા વ્રત। સૌથી પહેલાં આપણે સાંભળીશું આ વિડીયોમાં આ વ્રત ક્યારે કરવામાં આવે છે અને તેની વિધિ શું છે। આ વ્રત ચૈત્ર માસમાં સુદ બીજથી વદ સાતમ સુધી થાય છે। વ્રત કરનારે વહેલા ઉઠી મહાદેવની પૂજા કરવી અને કથા વાર્તા સાંભળવી। આ વ્રત કરનાર સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે। હવે આપણે સાંભળીશું આ વ્રતની વાર્તા। કૈલાસમાં ભગવાન શંકર અને પાર્વતીજી બેઠા છે। વાતમાં ભગવાને તપ કરવા જવાની વાત કરી એટલે પાર્વતીજી બોલ્યા, પ્રભુ, આપ તપ કરવા જાઓ છો તો ભલે, પણ આપનું તપ ઝટ છૂટતું નથી। ભગવાન કહે, એ હું જાણું છું, તેથી મેં એક માર્ગ શોધી કાઢ્યો છે। તે એ છે કે જો તમે ઈચ્છા બળે 2 બાળકો ઉત્પન્ન કરશો તો તેથી તમારું એકલાપણું ટળશે અને બાળકો સાથે આનંદથી દિવસો પસાર થશે। પાર્વતીજી ભગવાનનું વચન ઉથાપી શક્યા નહીં। મહાદેવજીના ગયા પછી પાર્વતીજી એકલા મૂંઝાયા ત્યારે પોતાની ઈચ્છા શક્તિ વડે દેહના જમણા પડખેથી ગજાનંદ અને ડાબે પડખેથી ઓખાબાઈને ઉત્પન્ન કર્યા। ક્યારેક ભગવાન સાંભળી આવતા, પરંતુ બાળકોને જોતા જ મન વાળી લેતા। એક દિવસ નારદજી કૈલાસમાં પધાર્યા। જોયું તો પાર્વતીજી પાસે 2 બાળકો રમી રહ્યા હતા। તે વિશે વિચાર કરતા બધુંય તેમની સમજમાં આવી ગયું। તો પણ તેમણે પૂછ્યું, ભોળાનાથ કૈલાસમાં નથી કે શું? પાર્વતીજીએ કહ્યું, તેઓ તપ કરવા ગયા છે। નારાયણ નારાયણ કહી નારદજી ત્યાંથી નીકળી જ્યાં મહાદેવજી તપ કરતા હતા ત્યાં ગયા। આ વખતે શંકર ભગવાનની સમાધિ ઉતરી હતી। નારદજીને નમન કરી ભગવાને કહ્યું, ભોળાનાથ, આપ અહીં સમાધિ લગાવી બેસી ગયા અને કૈલાસમાં પાર્વતી 2 બાળકો સાથે આનંદ કિલોલ કરે છે। મહાદેવજી પાર્વતીને આપેલ વચન વિસરી ગયા હતા એટલે તેઓ ક્રોધાવેશમાં કૈલાસ તરફ ચાલી નીકળ્યા। શંકર ભગવાન કૈલાસમાં પધાર્યા ત્યારે ત્યાં એક બાળક અને એક બાળકી રમી રહ્યા હતા। બાળકો તેમનો વેશ જોઈ ડરી ગયા। માથે મોટી જટા, ગળામાં મોટો સાપ, એક હાથમાં ત્રિશૂલ અને બીજા હાથમાં ડમરું હતું। ગજાનંદ ડર્યા છતાં હિંમત કરીને ત્યાં જ ઊભા રહ્યા। જ્યારે ઓખા ગભરાઈને મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ। ગણપતિએ ભગવાનને જતા રોકીને કહ્યું, હું તમને ઓળખતો નથી। વળી માતાજી અંદર સ્નાન કરી રહ્યા છે, માટે તમારાથી અંદર નહીં જઈ શકાય। આ સાંભળી શંકર ભગવાનનો ક્રોધ વધુ ભભૂકી ઉઠ્યો। તેઓ ગણપતિને મારવા ગયા તો ગણપતિ સામનો કરવા લાગ્યા। આથી ક્રોધાવેશમાં શંકર ભગવાને ત્રિશૂળનો ઘા જોરથી ગણપતિના ગળા ઉપર કર્યો। પળવારમાં મસ્તક અલગ થઈ ક્યાંનું ક્યાં જઈ પડ્યું। ભગવાન તો રૌદ્ર સ્વરૂપે અંદર ઘસી ગયા તો પાર્વતી વસ્ત્રો બદલી રહ્યા હતા। તેઓ ભગવાનને અંદર આવેલા જોઈ નમન કરી બોલ્યા, પધારો પ્રભુ। ભગવાને ક્રોધથી કહ્યું, હવે તમારા મીઠા વચનોથી ભોળવાઓ તેવો હું નથી। તમે કેવો પતિવ્રતા ધર્મ બજાવો છો તેની મને ખબર પડી છે। કંઈ સમજ ન પડતા પાર્વતીજી મૂંગા રહ્યા એટલે મહાદેવજી બોલ્યા, મારી ગેરહાજરીમાં તમે 2 બાળકોને જન્મ આપ્યો છે। એવું જ્યારે નારદજીએ મને કહ્યું ત્યારે મને એમ લાગેલું કે નારદજી તેમના સ્વભાવ મુજબ નટખટ વેળા કરી રહ્યા છે। પરંતુ અહીં આવી નજરો નજર 2 બાળકોને નિહાળ્યા ત્યારે મને ખાતરી થઈ કે તમે પાપ કર્મ કર્યું છે અને તમે તેને પતિવ્રતા ધર્મ કહો છો। પાર્વતીએ બધી વાત સંભળાવી ત્યારે ભગવાનના પસ્તાવાનો પાર રહ્યો નહીં, કારણ કે તેમણે ક્રોધાવેશમાં બાળક ગજાનંદનું મસ્તક ધડથી અલગ કર્યું હતું। હવે શું થાય? એવામાં પાર્વતીને 2 બાળકો યાદ આવ્યા અને તેમને બોલાવવા બહાર ગયા તો ત્યાં ગણપતિનું ધડ મસ્તકથી અલગ થઈને પડેલું
જોવામાં આવ્યું. મસ્તક ક્યાંય દેખાતું ન હતું. પાર્વતીજી કલ્પાત કરતાં કરતાં કહેવા લાગ્યા, પ્રભુ, આપે આ શો ગજબ કર્યો? પુત્રની હત્યા પિતાએ જ કરી. હવે મારો લાલ પાછો ક્યારે મળશે? તેનું ધડ પડ્યું છે, મસ્તક દેખાતું નથી. ભગવાન તો પાર્વતીજીને આશ્વાસન આપી કહેવા લાગ્યા, હું હમણાં બહાર જાઉં છું અને મને પ્રથમ સામું મળશે તેનું મસ્તક છેદીને ગણપતિના ધડ ઉપર બેસાડી દઈશ, જેથી ગણપતિ સજીવન થઈ જશે. એટલું કહી મહાદેવજી ત્રિશૂળ લઈ દોડ્યા તો રસ્તામાં સામો પ્રથમ હાથી મળ્યો. ભગવાન તો ત્રિશૂળથી હાથીનું મસ્તક છેદીને તેને લઈ ગણપતિના ધડ પાસે આવ્યા અને ધડ ઉપર હાથીનું મસ્તક બેસાડી અંજલિ છાટી એટલે ગણપતિ સજીવન થયા. પુત્રનું વિચિત્ર રૂપ જોઈ પાર્વતી રડવા લાગ્યા. મહાદેવજી કહે, દેવી, સકળ બ્રહ્માંડમાં આપણો ગણપતિ પૂજાશે. દરેક શુભ કાર્ય વખતે લોકો ગણપતિનું નામ લેશે, તેમનું સ્થાપન અને પૂજન કરશે. પરંતુ લોકો જો કોઈ શુભ કાર્યનો આરંભ ગણપતિ વિના કરશે તો તે કાર્યમાં અનેક અંતરાયો નડશે. આ મારું વરદાન છે. આ સાંભળી પાર્વતીને દુઃખ ઓછું થયું. તેમણે ગણપતિને ખોળામાં બેસાડી ઘણું વહાલ કર્યું. ત્યાં તો ઓખા યાદ આવતા તેમને સાદ દીધો. બેટા ઓખા. માતાનો સાદ સાંભળી મીઠાની કોઠીમાં છુપાઈ ગયેલી ઓખા ગભરાટ ભરી હાલતમાં બહાર આવી. પાર્વતીએ ઠપકો આપતા કહ્યું, ધિક્કાર છે તને કે ભાઈને એકલો મૂકી તું છુપાઈ જઈ? જા, હું તને શાપ આપું છું કે તારો દેહ મીઠામાં ગળી જજો અને ચૈત્ર મહિનામાં કોઈ મીઠું નહીં ખાય. તે ઉપરાંત તારો જન્મ રાક્ષસ કુળમાં થશે. ઓખાએ ક્ષમા માંગી અને ભૂલ કબૂલ કરી. આથી પાર્વતીને ઘણો પસ્તાવો થયો, પણ પોતે આપેલો શાપ થોડો મિથ્યા થાય છે. આખરે કંઈ વિચારીને પાર્વતીજી બોલ્યા, ઓખા, તારે રાક્ષસ કુળમાં જન્મ તો લેવો પડશે, પણ તારા લગ્ન તો દેવ સાથે જ થશે. વળી તારું અલુણા વ્રત કરશે અને એ આખો મહિનો અથવા 15, 11, 7, 5, 3 કે 1 દિવસ અલ્લુણું મીઠા વગરનું ભોજન કરશે. તેને રોગો નહીં થાય અને રોગો થયા હશે તો શમી જશે. આ વ્રત કરનાર સ્ત્રીનો ચાંદલો અખંડ રહેશે. પાર્વતીજીનો શાપ હતો એટલે ઓખા પાછી મીઠાની કોઠીમાં ભરાઈ ગઈ. તેનો દેહ મીઠામાં ઓગળી ગયો. બીજા જન્મે ઓખા બાણાસુરને ત્યાં અવતરી. મોટી થતાં પાર્વતીજીના કહ્યા મુજબ ચૈત્ર માસમાં અલુણા વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી તેના લગ્ન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે થયા. અલુણા વ્રતના પ્રભાવથી તેને મનગમતો વર મળ્યો હતો. તેણે જીવતા સુધી અલુણા વ્રત કર્યું. આ અલુણા વ્રત જે કોઈ કરશે યા કથા વાંચશે, સાંભળશે, તેને સુખ સાંપડશે અને તેના પર ભગવાન શંકર અને પાર્વતી પ્રસન્ન રહેશે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.